આ છે ને ભૂયો કૂતરો આજ બહુ બોલી ગયા હો પણ આ તો એવા મારે તમે તારી બરોબર હરાવો ગમે ત્યારે એમને કઈમાં લેવાના આપણે એમને નહીં જ લેવાના, એમને નહીં મૂકવાના. હરાવો તારી બરોબર નહીં. રોણુભા પહેલા તમે તમારા ભાઈને જઈને વાત કરી લો ને અમારા પાઈ બગડશે. સારું તમને અંદર જતા હું વાત કરતા હું. પહેલા તમે જે સમજાય આવો પછી અમે ટોકો પર અમે આવીએ બસ બરાબર તોથી બાર પાઈએ અમે. વાઘરણ લે તલાજે કોઈ હક નહીં લે કરે. બેઠા આવો રોણભા આવો. અરે હું ઓલે વાઘરણ ધારિયા મળીએ તો તૈયાર કરે. ધારિયા જો ને આ બધી પબ્લિક ના લીધે તૈયાર રાખવા પડે અમારે શું કરવું કયો. પબ્લિક ના લઈ લે હો ગમોદી આપણું કોઈ નામ કોઈ ના લે લે. વાગવાની તો વાત મેલો ભૂરિયો કૂતરો ને ખાટી સાસ બે હા ખાતા જ નહીં અમારી. એટલે હું હતી એમને હું થયું એમને કયો એટલે તમે મને? વાતમાં એવું બન્યું અત્યારે અમે બે જણા છેતરી ઓટો મારીને આવતા હતા બરોબર. તે નેરેમાં એરે અમને હવામાં થક્યા હમ અને આ ધોકો લઈને અમને મારવા આવ્યા ડાયરેક્ટ. બરોબર. ધમકી આપવા માંડ્યા ધોકો લઈને ક્યાં તો તમને મારવાના પૂરવાના. અને આ મને થોડી વાર પહેલા જરા ભેગા થઈને ગયા હાલતમાં બેહો. એવું કેમ કર્યું? હા બેહો ને મારે થોડું કહું બેહો. એ ચકલું આટલું લઈને આવ્યા તમને પડવા છોકરા. બેહો બેહો. તમે બેહો. બરોબર. બોલો હુકમ ભરી તો રણભા લે છોકરા કોને ભલે રણભા લે ચાબા પીછો રણભા. ના ચા હું તો પીવું તને તને ખબર તો લે વાઘરાજ ચા મને થોડી તકલીફ થઈ ડાયાબિટીસ હા પાણી પીવો લે. પાણી પી લાવ. કોઈ ઠંડુ મંગાવો. કોઈ ઠંડુ બંડુ મંગાવ નહીં બરોબર. અને હું હોય આવ્યો હું તમને ખબર તમને ચાલો આ બધું આપણે ના શોભો બરોબર. વસ્તી ઉડ્યા રાજી કરો આ ઝઘડા બગડા કરવાનું મેલો સમાધાન કરો બરોબર. કાલ વસ્તી રાજી આપણા કુટુંબના સજાગરા ઉઠશે. વાત સાચી તમારી રણભા. અમે તો ઝઘડો કરવા નતા માંગતા. અમે તમે ઈ ત્યાં નેરેમાં પણ અમે પ્રેમથી સમજાવતા હતા એમને હા પણ એ અમને ડાયરેક્ટ માર ઝૂર ઉપર ઉતરી જાય. હા બરોબર. હું એમને સમજાવું તમને સમજાવું બરોબર. તમે સમજી જો ઝઘડા ના કરશો કુટુંબ એક થઈને જો ફોગ આવું બધી આપણી બોલબાલા રહે. વાઘરાજ તમે અભળો મારી વાત બરોબર. વાત સાચી તમારી. ઝઘડો મારી વાત વાત સાચી તમારી બધી. બરોબર બોલો. પણ જો એ રહ્યા પછી ઝઘડો કરવા માટે તૈયાર તો અમે તૈયાર જ છે અને અમે મૂકવાના તો નહીં જ એમને. હા એ તો હું એમને બોલાવું બરોબર. એમને અહીંયા બોલાવું પછી આપણે બેહીને વાત કરીએ બરોબર ને. એ આવ્યો જ છે હું કહીને આવ્યો હું એટલે બે હું હાલત તમે પહેલા પ્લાનિંગ કરીને આવ્યા કરો. ના યાર કોઈ પ્લાનિંગ નહીં કર્યું. હા તો હું તમને સમજાવું. તમે મારા ભાઈઓ મારે પહેલાં તમારો ઓર્ડર રહેવું પડે બરોબર. તમે જે કેમ હું ઊભો રહેવા તૈયાર હું તમારો મોટો હું તમે બે મારા નાનકા હો એટલે મારે તમારે કેવું અભરવું તો પડે. એટલે હું તમને પહેલાં પૂછવા આવ્યો બરોબર. મારી ફરજ આવે હા તમારી ફરજ આવે મોટા ભાઈનું તમે પબડો એ નહીં હોય સમાધાન કરવા આવશે અને નહીં થાય તો પછી તમે અમારા હંગાત એમને મારવા આવશો. સમાધાન નહીં થાય તો પછી હું બેઠો હું બરોબર. તો બરોબર તો અમે સમાધાન નહીં થાય એરિયા સમાધાન કરવા તૈયાર નહીં થાય તો આપણે પછી બેઠા આવીએ તો આપણે બંગડી પ્યારી છે બરોબર ને. તો ભાઈ અમે તૈયાર જ છે સમાધાન. તૈયાર ને બરોબર. બોલાવો. અરે ફતુજો ફતુજો આ બધું તમારું પ્લાનિંગ લાગે બધું તમારું. અરે આ વાઘરાજ કોઈ પ્લાનિંગ નહીં યાર. તો આ બધાને લઈને આવ્યા તમે હારે. અરે આ વાઘરાજ આવો હું તારા તો શું બે પેલા તો હું કહું છું બે બેઠેલા જ છે કે હોય અમે. વાઘરાજ બે. અરે આ હું તને હવે આખી સ્ટોરી કહું વાઘરાજ. હું ઘરે બેઠો તો મારા ઘરનું કામ ચાલુ તને ખબર તો હોય બરોબર. અરે આયા મારા જોડે અમને મને વાત કરી કે આવું છે ને આવું છે એમ. પછી હું કહું તાર પહેલાં હું મળું તમને મેં પહેલાં વાત કરી ને તો ભાઈ પહેલાં હું મારા ભાઈઓને મળું એમને જઈને વાત કરું પછી તમે આવો. એટલે હું અમને બહાર જ રાખ્યા હતા બહુ આઘાર હતા અરે કોઈ જતા પણ જો તમે ના પાડી તો અમને બોલાવાના નહોતા. બરાબર ભાઈ બેહો. કનો તો બેહર છો અમને આ જગ્યા પર બે હોત એમને. એટલે આ વાઘરાજ એ આપણા મહેમાન કહેવાય. તમે મહેમાન ગતિ કોકદારો કરો મહેમાન ગતિ કરતા શીખો બરોબર. મહેમાન એટલે ભગવાન કહેવાય. આપણા ઘરે આવેલા મહેમાનનો આવકાર આલતા શીખો. આ તો બેહો એમને બેહારો મારે નહીં બેહો બેહો. અરે વાઘરા તમે તો ખોટું લગાડો છો યાર. જગ્યા ખાટલા લઈને બેહવા માટે. અરે તકલીફ બીજો કાંટો લેતા છે. ખાટલા લઈને બીજા આવે. અરે વાઘરા તમે મારું મન નહીં રાખો વાઘરાજ. બેહો મારા અમને બેહવું જ નહીં. એટલે શું પછી તમારે શું કરવાનું કયો મને વાઘરાજ બરોબર. તલાજી આ વાઘરાજને સમજાવો યાર
બરોબર હું કેટલાય આવ્યો અહીંયા અને મારું મન રાખતો નથી વાઘરા શું કરું કે જો રાના હમ હું એમનાથી ન્યાનો હું તમને ખબર તો એરા મારા મોટા ભાઈ હે. તો એરા મારા કરતા સમજદાર હોય એરા સમજે ને એવું જે કરે ને એ બરોબર જ કરે સારું ખોટું ના કરે. એક કામ કરો ફતુભા તમે ત્યાં જતા રહો વાઘરા તમે મારા જોડે બેસો વાઘરા તમે અહીંયા બેસો અલ્યા વાઘરાજ હા બોલો ને. અલ્યા તલાજી અરે આ હોય કે સમાધાન કરવા આયા બરોબર હા. હવે તમારા બે ભાઈઓનું શું કેવું બોલો સમાધાન કરવું હે કે નહીં કરવું મને તમે પણ કયો ઓગળો મારી વાત મને એ વાત સમજાતી નહીં કે અરે કાલ ઉઠીને અમને મારવા ફરતા હતા એક આ ખાટી સાસ ના ભૂરીઓ કૂતરો અમને મારવા ફરતા હતા આજે અમને મારવા આવ્યા હતા અને એ સમાધાન નું આજ લઈને કેવી રીતે આવી ગયા એટલે એ મારા જોડે આયા કે રોણાભા તમે મોટા હો બરોબર તમે સમજાવો એટલે હું તમને પૂછું ભાઈઓ તમારે હું સમાધાન કરવું હે કે નહીં કરવું મને તમે કહો બરોબર મારું મન રાખો તો બરોબર હે કદાચ ઝઘડામાં મજા નહીં તમને ખબર રોણો કદી ઝઘડા કર્યા નહીં બરોબર રોણો ઝઘડામાં કદી પડે નહીં તો તમે બે ભાઈઓ કે હું માનવા તૈયાર હું બોલો હળો એટલે ખાટું ભાઈ હા આ તો રાગ કરવાનો ને એટલે નકર એ લાલ ટોમેટાને પીચકી નાખો તું. વાત સાચી રી તો મને કઈ નહીં કેળા ઉપર એ બોલો ને તો મને તો કઈ નો ઝાટકો વાગે પણ હું કરું ઝાલીને બેહરે ઉપર એમને આપણા ભાઈના ઘર છે ને એટલે લે તમે શું ખુસુર કરી રહ્યા કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં એ તો વાત આ રાગ થવા દો આટલો તે મારો આટલો અમે ચો ના પાડી અમે તો ના પાડીએ. શાંતિ નહીં બેહરે અમે બોલીએ તમે તો રાગ કરજો. આ તો રાગ જ કરવાનો હારું હેડો રાના સમાધાન માટે અમે તૈયાર છીએ બરોબર બરોબર પણ હવે પછી જો આ ફેરથી મામલો મેદાને ચડશે ને તો આ જે ટૂનો હાવા છે ને અમને ભૂકા કાઢી નાખશે. સારું સારું તલાજી બરોબર બીજું કોઈ મેટર થાય તો હું બેઠો હું બરોબર ને ફતુભજી સાચી વાત પણ એમને હવે સમાધાન કઈ વાત ઉપર કરવાનું છે કે અમને બોલો હળો તમારે સમાધાન કરાવવા તમે આયા હોય એટલે હું તમારે હું જરૂર પડી તમે કોઈ કહેતા હતા લોનની મારે જમીન ઉપર લોન લેવી એટલે તમારી સહી જુઓ ને બરોબર જો ભાઈ વાગરાજ ઓબરો હવે અમને તેમાં ભરી. સમાધાન કરવા માટે આયા છો ભાઈ રે લોકો અમારી ચો ઘર જ છે એમને આપણે વાગરાજ તમે મારી વાત જો આ ફતુજી હું જોઉં બરોબર પેલા બે તો મને લાગે જ છે એમના મોટા જોઈને અત્યારે પણ આ ફતુજી થોડા વ્યવસ્થિત લાગે યાર મને એ ફતુજીએ જ કે અમારા છોકરા ઉપર હાથ ઉપાડે તો પેલી દન અરે આ ફતુજી આ વાકરાજ કે તમે મારા પેલા અમારા હાથ ઉપાડ્યો તો તમે છોકરા ઉપર હા મેં હાથ ઉપાડ્યા પણ એની બદલે હું માફી માંગુ બરોબર એટલે આટલું તમે- વાકરાજ, ફતુજી બાપડા માફી માંગે છે એમને ગમે તે યાર તકલીફ છે ફતુજીને મને દેખાય છે. પણ ના એ વાત ઉપર અમે મનાતું જ નહીં લગી રહી પણ અમે આ સુધી અમને કોઈ વિશ્વાસ કર્યો નહીં અને કરવાના નહીં બરોબર તલાજી તમારું શું કેવું કે અમારું તો હવે હું કેવું બરોબર એમને માફી માંગી તો થોડું અમે વિચારી હારું તો રોનો ભા અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ બરોબર. હાર તૈયાર હો ને ફરી જ નહીં જો ને ના અમે નહીં ફરીએ. હારતાના સહી કરવા આવશો ને તમે ના એ તો તમે ભૂલો સહી આજે નહીં થાય કે કાલે નહીં થાય હારું ખાટું ભાઈ તાને આપણે રાગ નહીં કરો તાને હાલો લે આ તો જતા રહ્યા મારા વચ્ચે. એય ઉપાડો ઉપાડો લે મારું શું થાય? લે ટેન્શન આવી ગયું મને તો આવો લ્યો ખાટું ભાઈ કેવો આવ રાગ કરે ખરો એ તો મને ખબર નથી પણ આપણા તો મોટા ભાઈના લીધે લગ્ન લેવાના હતા ને એટલા તો જવું પડ્યું મને ખબર હતી કે એરા સહી તો નહીં જ કરે અને શું બોલતો હતો શું બોલતો તમે જોયું તો શું બોલતો હતો એ રહ્યો? એ એકલા તો ભેગો થવા દે ખાલી એને ખબર પડે ના ના આપણે આજ પ્લાન કરીએ આજ આપણે બે જણા કોક પ્લાન બનાવીને એનો કોક આયોજન કરીએ એનો એના સહી તો કરાવવાની જ છે એને. એના ધોળા દાડે તાળા દેખાડી દઈએ આપણે આજ. તમને બેન શરમ નહીં આવતી ડાયરેક્ટ ઉભા થઈને હેડી નીકળો મને એવી જ મજા જ ના આવે એ તો મજા ચમ ના આવે મોટા ભાઈને તકલીફ છે ડાયરેક્ટ ઉભા થઈને હેડી નીકળો તો કોણ પણ અમે એના ચેવું બોલતા પણ તો અમે એક શબ્દ બોલ્યા નહીં ચેવું બોલતા હતા, અમને નતું સહન થતું એટલે અમે ઉભા થઈને હેડીને હેડ્યા પર. જરૂર આપણો તો આપણે એક જ પડવું પડે બે શબ્દ એક જ પણ એ તો મોન જ છે સહી કરવા તૈયાર જ નહીં ને રહ્યા એ તો ભાઈ આપણે જરૂર અમદાવાદ પર એમને મોનો માટે તૈયાર કર તમે યાર એ ઉભા થઈને હેડીને હેરા
માર હોમું તો જુઓ. હા તમે ખાલી મોટું હારું રાખો તમે સહી થઈ જાય ને તમારા પૈસે આવી જાય. મારા પૈસાની બહુ જરૂર છે. આ સહી કરશે હવે રે. એ સહી કરવાની જવાબદારી જવાબદારી અમારી. અમારી છે. હું સમાધાન કરવા કેટલા પેલું કરીને ગયો તો. પણ તમે ચિંતા ના કરો, તમે તમારું મોઢું આવું રાખો. તમે અત્યારે જો સહી કરવાની જવાબદારી એમાં બે નહીં, અમે બે પોકી વળશું. મને ટેન્શન આવી ગયું. તમે અહીં તમે ઊભા જરા કે થઈને ટેન્શન ના લ્યો. ટેન્શન ના લેવો, ખુરશી બધા પૈસા અમે કાઢશું. પણ તમે ટેન્શન ના સહી થઈ લ્યો. જાય રી. બધું થઈ જાય. હારું તારા હારું તમે કરજો તાન તમે. હા તમે જો તા તે થઈ જાય, બધું થઈ જાય. તમે શાંતિ મોઢું તમે આવું રાખો, રાજી રહ્યો. તમે તારે બે બેઠા છીએ. ટેન્શન આવી ગયું હું રાજી રે. મેં કીધું ને જવાબદારમાં બે નહીં, અમે બે બેઠા છીએ ને. તમે તાર રાજી રહ્યો. તમે તારે બે હાલ જો. બધું અમે બે જણા કૂટી લેવું. બરાબર? હારું. જો તા ગોબર ગોબર તું અમાર. ગોબર તો અમાય. હા આવું કાકા. બેસ બેસ. જો ગોબર, હું તને કહું, બોલો. અત્યારે જમાનો ખરાબ ચાલે. ભાઈ ભાઈનો નહીં. બરોબર? સીધી ઉંગલીથી ઘી ના નીકળે તો ઉંગલી કો ટેરી કરવી પડતી હે. એટલે બુદ્ધિ વાપરો, બુદ્ધિ. બરોબર? આપણે પ્લાન કરવાનો એક, તારા વાત કોઈને નહીં કરવાની. હા કોઈને નહીં કહું. બોલો. બરોબર? બધો પ્લાન સમજાઈ દે. અમે નક્કી કરી દીધું તારા કઈ સાથ આપવાનો. તારા ખાલી અમારે હારે રહેવાનું, કોઈને વાત કશી કરવાની નહીં. કોઈને અમે વાત બે નહીં જણા કહીએ એમ જ તારા કરે જવાનું. હા બરોબર? હા હેડો. લે આડો કાકા. હાલ કાકા એ બધી વાત મેલો. પ્લાન શું હોય તો કે મને. જો આપણે વાઘરાજને કિડનેપ કરવાનો. જો એને કિડનેપ નહીં કરીએ તો તારા લગ્ન નહીં થાય. નહીં થાય. બરોબર? બરાબર. અને પેલી વખત બાજે એની રી હજુ સુધી મારા સબરમાં બેને છે. અને એ અમારું માનતા નહીં અને જે મન ફાઈમ બોલા. બરોબર? હા બોલો. આજ જે સમાધાન કરવા જ્યાં તે શું બોલતા રહ્યા, સહન નતું થતું અમને બેન. શું બોલતા હતા? જો કિડનેપ એને કરવાનો, તારા લગ્ન પણ થશે અને સહી પણ થશે. બરોબર? બરાબર. એટલે જેવું હોય ને એ અમે કહીએ એમ જ તારે કરવાનું, બીજા કોઈને વાત તારે કરવાની નહીં. બરોબર? આપણી હોટલમાં બે ગુંડા બોલાવી દઉં ગાડી વાડી લઈને. હા બોલાય ને હાલ જ તમ તો ફોન કરી દઉં હેડો. આ સરકારે આપણે ગુંડા જોતા હતા. જે હોય એ માણસો લેતા આવજો ને. બે લેતા આવજો ને હાલ તો. હાલ મારા કાકા અરે વાત કરી લો તમે તો. બે માણસો લેતા આવજો, એક ગાડી. અમે કહીએ ને એ લોકેશન પર પહોંચી જજો. બરોબર? હા ભાઈ હા, તું નથી જેવો તેવો મને ખબર છે, પણ અમે તને કહીએ ને એ લોકેશન પર તું પહોંચી જજે. બરોબર? ઓકે. જો આ રોનભા તમે જો આ બધા ઊભા થઈ થઈને જતા આ સમાધાન માટે લાયક છે રે બધા. વાત તમારી સાચી રાખરાજ. પણ મારો થોડું કમ હવે હું જવું કરે. બરોબર? એટલે પછી જોયા જાય. સારું. કોમ હોય તો બતાવો. કહેજો મને. બરોબર? હા જય શ્રી કૃષ્ણ. હા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી સલાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તાન તલાજી તમે પહેવાનો ચાલ પૂરો કરો તો હજી હું બજારમાં ઓટો મારીને આવું. સારું જો તાન. ભત્રીજા હા બોલો કાલે કાકા. આપણે ફોન કર વાકરાજ બે હાલત બાના કહીને ઉઠાઈ લેવાનો યાર. હાલ જ ફોન કરી દઉં એને. ફોન કર જલ્દી ફટાફટ. હાલ જ ફોન કરી દઉં ભારે. શું કેવું? બહુ એને નેકાવાનો ટાઈમ થયો હવે. કાકા હાલ જ ફોન કરી દઉં. હલો કેટલા? હા હા